નેત્રાદેનો સમય અત્યારે બહુ સારો ચાલી રહ્યો છે। આ પોકરણગઢ નગરી અને અજમલ રાજાનું રાજ્ય છે। दरवाजा ऊपर कौन है? प्रधान जी। अरे प्रधान जी, तुम्हारा महाराजा ने कहो कि एक पंडित तमने मड़वा मांगे छे। महाराजा एक पंडित मड़वा मांगे है। घणी खुशीथी आवाज दो। ओम नमो नारायण महाराजा। ओम नमो नारायण। हरे पंडित देव, તમે ક્યાંથી આવી રહ્યા છો અને શા કાજે આવ્યા છો? આ મહારાજ, હું ઉમરકોટના સોઢા રાજાની સુપુત્રી નેત્રાદેના લીલુડા નારિયેળ લઈ તમારા રાજ્યની અંદર આવ્યો છું મહારાજ। હરે પ્રધાનજી, जी महाराजा। આપણા રાજમાંથી વીરમદેવને બોલાવો। સુખી રહો। હા વીરમદેવ, બોલાવાનું કારણ એક જ કે ઉમરકોટથી એક પંડિત દેવ સોઢા રાજાની સપુત્રી નેત્રાદેના નારિયેળ લઈ તમને જીલાવા માંગે છે। આમાં તમારો શું કહેવું પડ્યું? નહીં નહીં, એ નારિયેળ હું કદાપી નહીં સ્વીકારું। શું કારણ કે લૂલી લંગડીને અપંગ છે, એના નારિયેળ રામદેવ સ્વીકારશે, હું નહીં સ્વીકારું। હરે પ્રધાનજી, जी महाराजा। આપણા રાજમાંથી રામદેવને બોલાવો। आज प्रधान रे बोलावे राम देव आओ। राजा रे दरबार राजमा भड़या तुम्हारा जाने का। અત્યારે મને બોલાવવાનું કારણ? हमारा पिताश्री बोलावे। પિતાશ્રીને નમસ્કાર। સુખી રહો। પિતાશ્રી, અત્યારે મને બોલાવવાનું કારણ? હા બેટા, બોલાવાનું કારણ એક જ કે ઉમરકોટથી એક પંડિત દેવ ઉમરકોટના સોઢા રાજાની સપુત્રી નેત્રાદેના નારિયેળ લઈ અને તમને દિલાવા માંગે છે। આમાં તમારું શું કહેવા પડે? હા પિતાશ્રી, એ નારિયેળ હું અવશ્ય સ્વીકાર કરીશ, કારણ કે દ્વારિકા નગરીમાં રાણી રૂક્ષ્મણીને મેં કોલ આપ્યા હતા। એ કોલ હું આજે અહીં પૂર્ણ કરું છું। સોઢા રાજાની પુત્રી નેત્રાદેનો નારિયેળ હું અવશ્ય સ્વીકાર કરીશ। હરે પંડિત દેવ, રામદેવને નારિયેળ દિલાવો।
લીલુડા નારિયાલ ઝીલો રામદેવ ભાઈ લીલુડા નારિયાલ ઝીલો રે પંડિત ઝીલાવે એમ ઝીલો રામદેવ ભાઈ પંડિત ઝીલાવે એમ ઝીલો રે આ મહારાજ શ્રીફળ ઝીલાવી દીધા છે હા પંડિત દેવ શ્રીફળ ઝીલાવી લીધા હોય તો કંકોત્રી પણ લખતા જાઓ. કેસર છાટીને લખજો કંકોત્રી કંકો છાટીને લખજો કંકોત્રી એમાં લખજો મારે રામદેવના નામ અખંડ સૌભાગ્યવતી કંકોત્રી લખાઈ છે મહારાજ હા પંડિત દેવ સાથે સાથે ગણેશ પણ પાટે બેસાડતા જાઓ. ગણેશ સુંડાળા લાંબી સુંઢવાળા આવો ને ગરવા દેવ રે મારા ગણેશ સુંડાળા ગણેશ સુંડાળા લાંબી સુંઢવાળા આવો ને ગરવા દેવ રે મારા ગણેશ સુંદાળા 33 કોટી દેવના આગેવાન રે મારા ગણેશ સુંદાળા 33 ના આગેવાન રે મારા ગણેશ સુંદાળા ગણેશ સુંદાળા ગણેશ બેસાડી દીધા છે મહારાજ હા પંડિત દેવ તો તમે ઉમરકોટ જાઓ અને તમારા મહારાજાને કહેજો કે જાનની આવવાની તૈયારીમાં જ છે. જય મહારાજાની આજ્ઞા હા પિતાશ્રી તમે આ કંકોત્રી તો લખી પણ મારી બેન સગુણાને કંકોત્રી નથી લખતા શું કારણ છે? અરે બેટા સગુણાના લાડે કોડે લગ્ન કરી અને સાસરે ઓળાવી તેના પાછળ સગુણાના કોઈ વાવડ સમાચાર કાંઈ પણ ખબર નથી. એના માટે મેં કંકોત્રી નથી લખી બેટા. પિતાશ્રી તમારી વાત બધી પણ સાચી. ગમે એમ તો હું એક ભાઈ છું. મારા લગ્નમાં મારી બેન અવશ્ય